તો તૈયાર છે આપણા બે ટાઈપના શરબત વરિયાળીનું પ્રીમિક્સ બનાવીને. તમને કેવા લાગ્યા એ જરૂરથી કમેન્ટ કરશો. અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. તો રેડી છે આપણું એક દૂધ સાથે બનેલો શરબત અને એક પાણી સાથે બનાવેલો ઇન્સ્ટન્ટ, જે ઉનાળામાં આપણે બનાવી શકાય ઇન્સ્ટન્ટ. થેન્ક યુ. વરિયાળીનું શરબત બનાવવા માટે આપણને જોઈશે 2 ચમચી જેટલી વરિયાળી, 6 થી 7 નંગ મરી જોશે અને એલચી જોશે આખા દાણા, 2 થી 3 નંગ જેટલા. અને આનો પાવડર બનાવી લેવાનો. મિક્સર જારમાં આપણે પહેલાં આને લઈ લેશી અને આનો બારીક પાવડર ફાઇન કરી લેવાનો રહેશે. આ પાવડર આપણે જ્યારે બનાવી ત્યારે એને સ્ટોર પણ કરી શકાય છે. તો આપણે ગમે ત્યારે ઉનાળાની ગરમી હોય તો ત્યારે આપણે આ બનાવીને સ્ટોર પણ કરી શકાય છે. તો આપણે એનો પહેલાં મિક્સરમાં પાવડર બનાવી લઈએ. તો તૈયાર છે આપણો વરિયાળીનો પાવડર, એલચી અને મરીનો. અને પ્રીમિક્સ કહેવાય. અને આ જ આપણે પાવડર બનાવીને આપણે 2 ટાઈપના શરબત બનાવશી. તો આને આપણે સ્ટોર પણ કરી શકાય. આ પાવડર વરિયાળીનો બનાવ્યો એને પછી એકવાર ચાળણીથી ચાળી લેવાનો, એટલે આવો સરસ સ્મૂથ એકદમ પાવડર રેડી થઈ જશે. અને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકાય. અને ઉનાળામાં જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવીને પી શકાય. તો આપણે હવે એક શરબત બનાવીએ પહેલાં. તો એ આપણે એની રેસીપી જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે ગ્લાસમાં વરિયાળીનો આ પાવડર બનાવ્યો છે એ આપણે 1 ચમચી આપણે જરૂરિયાત મુજબ એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં થોડા તકમરિયા પણ એડ કરશે. એ પહેલાં તકમરિયાને થોડા પાણીમાં પલાળી દેવા, જે ઉનાળામાં પીવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો એ અડધી ચમચી કે 1 ચમચી આપણે જરૂરિયાત મુજબ પાણીમાં પલાળી દેવાના. પછી પાણી કાઢીને આ રીતે તકમરિયા રેડી કરી લેવાના. અને આને આપણે હવે ગ્લાસમાં એડ કરી છીએ થોડા. ત્યારબાદ આપણે 2 ચમચી જેવું રોઝ સિરપ એડ કરી છીએ. 2 થી 3 ચમચી આપણે જરૂરિયાત મુજબ ગ્લાસમાં એડ કરી દેશી. આ રીતે ચમચીથી સહેજ મિક્સ કરી લેવું. ત્યારબાદ આપણે એમાં ઠંડુ દૂધ ઉમેરીશું. અને ફરી આપણે ઉપરથી તકમરિયા ઉમેરશી. તો આપણો રેડી થઈ ગયો છે શરબત વરિયાળી રોઝ સાથેનો. એક આ પહેલો થઈ ગયો તૈયાર. હવે આપણે બીજો ત્યારબાદ તૈયાર કરશું. સૌથી પહેલાં આપણે વરિયાળીનું બીજો આપણો શરબત બનાવવા માટે વરિયાળીનું પ્રીમિક્સ નાખશી 1 ચમચી જેવું. ત્યારબાદ આપણે લીંબુનો રસ એડ કરશી થોડો. લીંબુનો રસ એડ કરી છે જરૂરિયાત મુજબ. ત્યારબાદ આપણે થોડું બ્લેક સોલ્ટ ઉમેરશી. આ રીતે. હવે એમાં થોડા તકમરિયા ઉમેરશી, જે પાણીમાં આપણે પલાળેલા હોય જરૂરિયાત મુજબ. અહીં આપણે 1 ચમચી સુગર પાવડર ઉમેરી છીએ. તમે મધ પણ ઉમેરી શકો છો. અને બધું સરસ આ રીતે મિક્સ કરી દેવું. સરસ બધું મિક્સ કરી દેવાનું. ત્યારબાદ આપણે એમાં ઠંડુ પાણી ઉમેરી દેવાનું. બરફ પણ ઉમેરી શકાય. થોડા તકમરિયા ઉપરથી ઉમેરી દઈએ. મિક્સ કરી દઈએ. આપણા સરસ શરબત રેડી થઈ ગયો છે. ઠંડો ઉનાળાની ગરમીમાં બનાવી શકાય એવો ઇન્સ્ટન્ટ